એ માં લક્ષ્મી છે કે જેને આપણે પકડવા જઈએ છીએ પણ પકડાતા નથી. આપણું 100 વર્ષનું આયુષ્ય આપણે પૂર્ણ કરી નાખીએ છીએ પણ આ દેવીને આપણે પકડી શકતા નથી, કારણ કે એનું વાયુ સ્વરૂપ છે. વાયુ કેટલા વરાળના જે વાદળાઓ બને છે, પવન દેવ કહીએ તો પણ હાલે, વાયુદેવ કહીએ તો પણ ચાલે. એ વાયુદેવ જેમ સડસડાટ કરતા વયા જાય છે, આપણે ઊભા હોય ને તો વાયુદેવ આપણામાંથી પસાર થઈને નીકળી જાય અને આપણી આગળ જે બેઠા હોય એને પણ એ પોતાની કૃપા દ્રષ્ટિ આપ્યા કરે છે. આ લક્ષ્મી પણ આવી છે. આજે તમારા હાથમાં આવી હોય તો કાલે તમારી લક્ષ્મી તમારા જ હાથે તમે બીજાને આપી અને તમારી વ્યવસ્થાને તમે એમાંથી નિર્વાહ કરો છો. આ વાયુ તત્વના દેવી જે લક્ષ્મી દેવી છે. અને ત્રીજા છે ક્લીમ. ઓમ એમ હ્રીમ ક્લીમ. ક્લીમ એ મહાકાળીનું સ્વરૂપ છે. મહાકાળીનું સ્વરૂપ છે. એ સ્વરૂપના દેવતા એટલે મહાકાળ. કાલો કે કાલ, મહાકાળ, અને એના જેવું સ્વરૂપ એટલે મહાકાળીનું સ્વરૂપ છે. આ ત્રિગુણાત્મક શક્તિઓનો આ દ્વીપની અંદર લક્ષ્મીજીને પલંગની શોભાયમાન, પલંગની અંદર શોભાયમાન વસ્ત્રો અને અલંકાર સાથે દેવીને જોઈ અને બ્રહ્માજી કહે અમે તો વિચારમાં પડી ગયા કે આ શું બધું છે. એમ કરતા હે નારદ, મેં મારા જીવનની અંદર ક્યાંય સ્ત્રી ચરિત્ર મેં જોયું નથી, પ્રકૃતિ મેં ક્યાંય જોઈ નથી, માત્ર જળ છે. જળની અંદર તમે વિહર કરતા હતા. એમાં પ્રથમ વખત અમને મા જગદંબાના સ્વરૂપનું દર્શન એની કૃપાથી એમ થયું, કારણ કે અમે તો જળના દેવતા હતા, જળ ઉપર જ નિવાસ કરતા હતા. પણ એની કૃપાથી જ્યારે અસુરોએ અમારી ઉપર આક્રમણ કર્યા અને એનાથી અમે ભયભીત થઈ અને કાંપી ઉઠ્યા, એ સમયે મા ભગવતીની કૃપાથી પ્રથમ વખત આ સૃષ્ટિ ઉપર મધુ અને કૈટભના અસુરોનો માની કૃપાથી અમે એનો સંહાર કર્યો. અને એ માના ચરણની અંદર અમારા પોતે એને સમર્પિત કરી દીધા. આવા મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને મા દુર્ગા કાલી અહીંયા આ સૃષ્ટિના અનેક અસુરોને પોતાનો સંહાર કરી અને એક નવી ચેતનાનો ઉદ્ભવ કર્યો છે. આમ માતાજીનું અમે દેવકન્યાઓ એની આજુબાજુમાં અનેક સ્ત્રીઓ એની બાજુમાં બેસી અને દેવીના લિંગના જપનો જપ કરતા હતા. કેટલીક દેવકન્યાઓ માતાજીનું સ્મરણ કરી રહી હતી, હૃદયમાં રાખીને ભક્તિ બાજુમાં બેઠી હતી. ત્યાં એક ષટકોણ યંત્ર ભગવતી વિરાજમાન હતા. તેમને જોઈ અમે બધાને થયું કે આ સુંદર કોણ છે અને એનું નામ શું છે. ત્યારે નારદજી કહ્યું કે આ સુંદર હાસ્યવાળા ભગવતીને જોઈને નક્કી કરી દીધું કે આ જગદંબા